સુરતની ફેમિલી કોર્ટમાં આજે 13 માર્ચે ખચમચાવી દે તેવી ઘટના સામે આવી. સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી નામદાર 6 નંબરની કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો છે. બંને દંપતીનો ભરપડોશનો કેસ ચાલતો હોવાથી આવ્યા હતા. આ સમયે વૃદ્ધ પતિએ આગળની હરોળમાં બેઠેલી પત્ની પર એસિડ ફેંક્યું. ઘટના સમયે મહિલાની આસપાસમાં બેઠેલા વકીલોને પણ એસિડના છાંટા ઉડ્યા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધ પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી. હાલમાં દંપતીને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસ સ્થળેથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે. જી, આપનું નામ? મુકેશભાઈ બાંધણી, એડવોકેટ, સુરત કોર્ટ પ્રેક્ટિસ કરું છું. શું કેસ ચાલતો હતો, શું ઘટના? આજે ખોરાકીનો એક કેસ ચાલતો હતો બગ્ગા સાહેબની કોર્ટમાં. તો સામાવાળાએ, હું અરજદારનો એડવોકેટ છું, અને સામાવાળાના પક્ષકારે પોતાની પત્ની જે કોર્ટમાં બેઠેલી હતી એની ઉપર એસિડની બોટલ એને છાંટી દીધી. શું નામ છે? પક્ષકારનું નામ છે સામાવાળાનું વિનોદભાઈ ભાણુસાળી. મહિલાનું નામ શું? મહિલાનું નામ છે શારદાબેન. કેટલા વર્ષથી કેસ ચાલતો હતો? આ ફેમિલી કોર્ટનો ઝઘડો એમનો 2007 થી 2007-8 વર્ષથી ચાલતો હતો. એમાં ડોમેસ્ટિક મેટરમાં આ કામના સામાવાળા અગાઉ પણ આવું કૃત્ય કરી ચૂક્યા છે અને પોતે બેલ આઉટ છે. પોતાની પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ ઓલરેડી નોંધાયેલો છે અને એ બેલ આઉટ થયેલા છે. ત્યારે આજે ફરી વખત ખોરાકીના કેસમાં ખોરાકી ન આપવી પડે તેથી કરીને આજે બીજી ઘટના ઊભી કરી એમણે અને પોતાની પત્ની ઉપર એસિડ છાંટી દીધું. પછી શું થયું? પછી એસિડ છાંટ્યા પછી અમે હોસ્પિટલના ચક્કરમાં હતા તો એવું જાણવા મળ્યું છે કે પેલા ભાઈએ પણ પોતે કંઈ ખાઈ લીધેલું છે, ઝેર પી લીધેલું છે, એવું અમને માલુમ પડેલું છે. પરિવારમાં કોણ કોણ છે? છોકરાઓ? પરિવારમાં પતિ પત્ની છે અને બાળકો છે એમના.